સુરતમાં ભારે પવન અને વરસાદને કારણે મેળાના ચકડોળ ઉતારાયા। ગત મોડી રાત્રે શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો અને સુરતમાં યોજાયેલ મેળાના ચકડોળો ઉતારી લેવાયા। સાવચેતીના ભાગરૂપે રાઇડ બંધ રાખી। હવામાન વિભાગની 3 દિવસની ભારે વરસાદની હજી આગાહી છે। કોઈ પણ પ્રકારની દુર્ઘટના કે કોઈ જાનહાનિ ન થાય તેના ભાગરૂપે મેળાની રાઇડ બંધ રાખી। અઠવા લાઇન્સ ખાતે સમર વેકેશનને લઈને મેળો યોજાયો છે। सूरत शहर अंदर जे प्रकारे गई राते मिनी वावाजोड़ू फूंकायुं हतुं तेने लईने सावचेतीना भागरूपे सूरत शहर अंदर चाली रहेला जे मनोरंजन मेळा छे आ मनोरंजन मेळामांथी जे चकडोळ होय छे के जे खूब ज ऊंचाईएथी नीचे फरता होय छे ने तेना जे प्रकारे तेमने जुदा पाडवामां आवी रही छे ने चकडोळोनी जे तमाम बोगीओ छे ते नीचे उतारवामां आवी रही छे। खास करीने सावचेतीना भागरूपे स्वयंभू मेळाना संचालको जे छे तेमना द्वारा स्वैच्छिक रीते आ प्रकारे मेळाना जे झूला होय छे के जे बोगीओ होय छे ते नीचे उतारवामां आवी रही छे ने तमाम जे मेळाना जे मोटी मोटी जे राइडो छे ते राइडोमांथी पण आ प्रकारे तमाम झूला जे छे ते नीचे उतारवामां आवी रह्या छे। कारण के जे प्रकारे आ खूब ज उपर जता होय छे ने खास आ झूलाओ जे छे ते उपरथी जे नीचे फरता होय छे ने तेमां कोई पण प्रकारनी दुर्घटना न सर्जाय अने भारे पवनना कारणे कोई पण व्यक्तिओ जे छे तेमां क्यांय ने क्यांय ईजाओ न पहोंचे तेना भागरूपे हाल स्वैच्छिक रीते जे मेळाना संचालको छे तेमना द्वारा सूरतना वनिता विश्राम खाते जे ग्राउंड છે તે આવેલું જે રોયલ મેળો છે તેમાંથી જે મોટા ચકડોળો હોય છે ને તે મોટા ચકડોળોની બોગીઓ છે તે હાલ નીચે ઉતારી લેવામાં આવી છે। સ્વૈચ્છિક રીતે કરેલા આ કામગીરીને લઈને જે પ્રકારે લોકોમાં કોઈ પણ પ્રકારની નુકસાની લોકોને ન થાય અને કોઈ પણ પ્રકારની ઈજાઓ ન થાય તેના ભાગરૂપે આ સ્વૈચ્છિક કામગીરી જે છે તે મેળાના સંચાલકો દ્વારા કરવામાં આવી છે। હાલ જે પ્રકારે આગાહી આપવામાં આવી છે તે આગાહી મુજબ જે હવા જે છે તે તો ક્યાંય ને ક્યાંય તેનું પ્રેશર વધારે છે ને તે ફૂંકાવાની શક્યતાઓ છે તેના કારણે કમોસમી વરસાદ અને તેને જ લઈને સુરક્ષાના ભાગરૂપે આ તમામ જે તકેદારીઓ છે તે મેળાના સંચાલકો દ્વારા રાખવામાં આવી રહી છે અને આ તમામ બોગીઓ છે તે નીચે ઉતારી લેવામાં આવી છે। કેમેરામેન જાગૃત વરિયા સાથે દિવેશ પરમાર, TV 13 ન્યૂઝ, સુરત।